એ આ છોકરો જોઈ લે, આ છોકરો ચડી કરીને બાયડે નીકળ્યો, ઓડો કાઢ્યો હરમાં હરમાં. બાકી મિત્રો જો એકદમ નેદાઈ ગયો, આ માટલું પાડવું આપણે એકદમ ચોખ્ખું ચણક થઈ ગયું છે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? આપણે ફાઇનલી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે નવા વ્લોગની શરૂઆત ક્યાંથી કરી છે? આપણે આવ્યા છીએ ચણ નાખવા. જી હા મિત્રો, કબૂતર હાટું આપણે ચણ નાખવા આવ્યા ને. હમણાં તો ભાઈ વરસાદ નહોતો, પણ આજે શું થયું, કંઈક ચાલુ થયો જો ઝરમર હાવ ઝીણો ઝીણો ચાલુ જ છે. તમને દેખાતી હે, છત્રી લઈને આવ્યા અમે ચણ નાખવા ને. બાકી આપણે ક્યાં આવ્યા? તળાવની પાળે ચણ નાખવા આવ્યા. તો આ જો ઓલું તળાવી ભરાઈ ગયું છે વરસાદનું, કે એના તો ઘણા દી થઈ ગયા. સારો વરસાદ પડ્યો તો જ ભરાઈ ગયું હતું. બાકી હમણાં 6-7 દી થયા, વધારે થયા હોય તો ભલે વરસાદ જ નહોતો, પણ આજે ચાલુ થયો પાછો ને. જો અમે અહીંયા ચણ નાખવું, જ્યાં અહીંયા ચણ નાખવાનું છે આપણે. અહીંયા કબૂતરા આવે ચણવા. બાકી હું તમને ઓલો તળાવ દેખાડું. આ તળાવની પાર છે આપણા ગામનો તળાવ છે. આ ઓનીકોરા ગામ છે. હા તો મિત્રો, હવે આપણે ચણ નાખી દઈને પછી મળીએ. હા તો મિત્રો, આપણે ચણ નાખી દીધું છે ને. ચકલા તો આવી ગયા છે, ચડવા માંડ્યા છે ને. હમણાં આપણે જાઉં એટલે કબૂતરે આવશે, કબૂતરે ચડવા મને. બાકી હવે હું તમને એનો નજારો અને હજી જો ચાલુ વરસાદ ચાલુ જ છે, એટલે તમે છત્રી લઈને ચણ નાખવા આવ્યા હોય. ચાલુ જ છે ઝીણો ઝીણો વરસાદ, પલ્લી જાય એવો. બાકી તમને તળાવને બતાડું તો વ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ને. તમને મજા આવે તો કમેન્ટ કરી નાખો. એનાથી અમારો વ્લોગ ઉતારવાનો ઉત્સાહ વધે ને આથી સારા હું વ્લોગ બનાવી શકું. અમને પ્રોત્સાહન એટલે કે મોટિવેશનલ મળે. તો તમે કોમેન્ટ કરી નાખજો એ ખારી. બાકી જો મિત્રો, આ ઓલી ઝીણા ઝીણા ચકલા છે એ ચણવા આવી ગયા, એ ચણવા માંડ્યા છે ને. કબૂતરને જો ખબર પડવા માંડી, માં તમને દેખાતું હોય તો કબૂતરા છે. હવે આપણે જાઉં એટલે આવશે, કારણ કે આપણે હોય ત્યાં ના આવે. જો વાં બે છે, જો વાં તમને દેખાણા બેઠા એ પછી અહીંયા આવશે. હવે બીજા ચકલા તો આવી ગયા. જો આપણે ચણ નાખી દીધું છે ને. ચણમાં હતી જુવાર હતી તો જાર, અમે કઈ જાર ચણમાં હતી. બાકી જો અહીંયાનો વ્યૂ. હા તો જોઈ લે મિત્રો, આ ગામનું તળાવ હોય. આ ગામનું તળાવ ભરાઈ ગયું છે ને. હજી પુલ માથેથી છેલ્લું જ નથી. આ જો અમે પુલ માથે ઊભો હું, હજી ખાલી જ છે. એટલું વાં સુધી ભરાણું છે. એટલે વરસાદ આવ્યો તો એ તો છલી ગયો છે, પણ અટાણે પાછું ઉતરી ગયું છે પાણી. બાકી જો આ ગામનું તળાવ છે. તો મિત્રો, હવે આપણે ચણ નાખી લીધું ને તમને બતાવી દીધું તળાવ. તો હવે આપણે ભાગીએ ઘરે, કારણ કે યાર ચાલુ વરસાદ છે હજી ને. આપણું ઊંડા એમાં પડ્યું. તો હાલો હવે આપણે ઘરે ભાગીએ.
8:30 થઈ ગયા ને આપણે આવ્યા ભેહું છોડવા, કારણ કે ગુવાર આવ્યો છે તો હાલો આપણે ભેહું છોડ લઈ. તો મિત્રો આપણે ભેહું છોડી લીધી અને હવે ગુવાર ફેરી રવાના કરી દઈ. ખાઈ પીને આવજો તરાઈને. હા નહીં. તો મિત્રો જોઈ લ્યો અમારા કાકના 2 છોકરા. એ આ છોકરો જોઈ લ્યો, છોકરો. देखा आपने लापरवाही का नतीजा है. મિત્રો આ ગેમ રમે છે, જોઈ લ્યો. આપણો તો મિત્રો ચડી કરીને બાયડે નીકળો ઓડો કાઢો હરમાં હરમાં. આ મિત્રો છોકરો જે ચડી પહેરીને બેઠો તો અહીંયા. હા તો મિત્રો આ અમારા દાદાના જુનાગઢ છે, જે ત્યાં રીએ છે અહીંયા. ને આ જો આ મારા 2 કાકા છોકરા. અને મિત્રો જોઈ લ્યો આનો હાથ ભાંગી ગયો. શું થયું ભાઈ? તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી ગજરાવાડીએ. અત્યારે વાગ્યા છે સાંજના 4:30. બાકી જો આપણે આવ્યા હતા, પાછું હોન્ડા લઈ જવાનું હતું એટલે તો જો બાકી ને હજીમાં નેટ ચાલુ છે. બાકી હાથી તો એમાં વયું ગયું છે. બાકી જો ને હવે મિત્રો હવે જાય આપણે ઘરે. ચાલો મળીએ ઘરે. કયું ભેવું નહીં, બધું આવી ગયું હોય, હવે દોવાનું હશે તો હાલો મળીએ ઘરે. બાકી મિત્રો જો એકદમ નેદાઈ ગયો. આ માટલું પાડવું આપણે એકદમ ચોખ્ખું ચળક થઈ ગયું છે. ને મિત્રો આપણે અહીંયા આ ખાતરને સ્ટોર કરી. આ કંઈક ખાતર 3-4 ફેરા ખાતર છે ટ્રેક્ટરના. ને બાકી મિત્રો આ માથે ખાતર છે, આપણે માથે પછી નાખ્યું હતું એટલે પહેલાં ઓલી આ તલની ફોતરી આવે એ હેઠે એ છે તલની ફોતરી, એનું મિત્રો ખાતર થઈ જાય. તલની જે આવે આપણે ફોતરી, તલની ખની કહીએ તો એ આપણે તલનો બધો ડૂચો નાખ્યો હતો એટલે એની માથે નાખી દીધું ખાતર, એટલે હળી જાય. એટલે આપણે હાઈ ક્લાસ એકદમ મસ્તીનું ખાતર બની જાય. જો આપણે સ્ટોર કરી ઓલી ખેર હાટું. તો જો મિત્રો આ ફોતરીનું કહું હું, આ તલની ખનિયા જો. હા જો મિત્રો આ તો મિત્રો આપણે જો ગાયું હારું ઉકેલી નીણે લઈ જાય છે. જો મિત્રો આપણે ઘરે પૂરી ગયા ને 2 ગાયોને નીણ નાખી દીધી છે. તમે જો તો મિત્રો અટાણે હું મેળી ઉપર ચડી ગયો છું ને અટાણે તમે જોવું વાતાવરણ આમ અંધારી ગયો છે મિત્રો. આમ તમને હું હમણાં બતાડું ને. હવે ખાલી ભેંસ દોવાની બાકી છે. આપણી બીજી ગાય દોવાઈ છે, મોટી ગાય. બાકી જિંદગી ગાય દોઈ લીધી ને તમે જોવું તો આમ આદર થઈ ગયો છે બધામાં. તો જો મિત્રો બધામાં આદર થઈ ગયો છે, અંધાર્યું છે જોવું તો.